गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लेक्चर नंबर 4 ધોરણ 10 પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, શીખી રહ્યા છીએ। એમાં ગયા લેક્ચરને ખાસ મારું તમે રિમાઇન્ડર કરજો ને પછી આ નવું લેક્ચર શરૂ કરજો। ગયા લેક્ચરની અંદર આપણે એક સરસ કોઠો દોર્યો હતો। હવે કોઠો અને આલેખની રીતે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની રીતો આપણે શીખ્યા હતા। હવે એ રીતનો એક પ્રકારનો મહાવરો જ છે, એમાં કંઈ નવું શીખવાનું। એટલે આજનું આપણું લેક્ચર એ લેક્ચર નંબર 3ના સંપૂર્ણપણે આધારિત છે। આપણે ચર્ચા કરી દઈએ છીએ અને તમારે એ પ્રમાણે કામ ઘેરથી કરવાનું છે। એ મેં નોંધ્યું છે પાઠ્યપુસ્તક નંબર 41, 41 અને 42 એમાં તમને 3 ઉદાહરણો આપ્યા છે અને સ્વાધ્યાય 3.2 આપ્યું છે। આ બધા જ દાખલા તમને આવડે છે। આપણે એ રીતની ચર્ચા ચેપ્ટર નંબર આપણે લેક્ચર નંબર 3માં કરી હતી। તેમ છતાં આપણે થોડું રિવિઝન કરી દઈએ। સૌથી પહેલા આપણે પાઠ્યપુસ્તક પાના નંબર 40 ખોલો, જેમાં આપણને ઉદાહરણ આપ્યું છે। જોડે જોડે તમે પાઠ્યપુસ્તક રાખજો, એટલે મારે રકમો લખવામાં ટાઈમ ના બગાડવો પડે। દરેક જણ પાસે પાઠ્યપુસ્તક હોવું જોઈએ। પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 40 ઉપર તમને આપ્યું છે ઉદાહરણ નંબર 4 અને ઉદાહરણ નંબર 5 અને પેજ નંબર 41 પર આપ્યું છે ઉદાહરણ નંબર 6। તો હવે ઉદાહરણ નંબર 4 નું સમીકરણ યુગ્મ તમને આપ્યું છે રકમમાં x + 3y = 6। તો હું તમને ખાલી જસ્ટ ગણાવી દઉં છું, ફક્ત ત્યાં જાણવા પૂરતું કે અહીંયા લખ્યું છે x + 3y = 6 અને બીજું સમીકરણ છે 2x - 3y = 12। પહેલું જોઈ લેવાનું કે કોઈ સંખ્યા વડે ભાગી શકાય છે કે નહીં। અહીંયા પણ કોઈ સંખ્યા વડે ભાગી શકાય છે કે નહીં। તો અહીંયા 2 છે તો અહીંયા 3 છે, એટલે બધાને 2 વડે ભાગ ચાલતો નથી। અહીંયા 2 વડે ભાગ ચાલે એવી સંખ્યા હોય તો 2 વડે ભાગી લેવાના। સૌથી પહેલા એ જોઈ લેવાનું। ચલો આમાંથી હવે આનો ઉકેલ મેળવવા માટે શું લખ્યું છે રકમની અંદર કે સુસંગત છે કે નહીં તે ચકાસો। સુસંગત છે કે નહીં તે ચકાસો। તો તમારી નોટની અંદર તમે લેક્ચર નંબર 3 નો કોઠો લખેલો છે, તો કોઠા ઉપર જોઈ લો કે દ્વિચલ સુરેખ સમીકરણ સુસંગત ક્યારે હોય। તો સુસંગત ક્યારે હોય? જ્યારે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મળતો હોય। એ કેવો મળે? અનંત ગણ મળે અથવા તો ફક્ત અનન્ય મળે, એવા સમીકરણો સુસંગત છે એમ કહેવાય। એટલે ટૂંકમાં a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 આવવું જોઈએ અને a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ ઇક્વલ ટુ c1/c2 આવવું જોઈએ। આ બે શક્યતા થાય તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે એમ કહેવાય। અને જો અહીંયા આ નોટ થાય તો પછી નથી થઈ જાય, બરાબર। તો આપણે ચેક કરીએ કે સમીકરણો સુસંગત છે કે નહીં। ચલો સૌથી પહેલા તમારી નોટનો કોઠો જુઓ। 2 મિનિટ તમને આપું છું, કોઠો બરાબર વાંચી લો, પછી આપણે આગળ વધીએ। જો તમે બરાબર કોઠો સમજી લીધો હશે તો તમને આનો જવાબ બહુ ઝડપથી આવડી જશે। સુસંગત છે કે નહીં તે ચકાસવા માટે તમે a1/a2 વાળું સૂત્રનો ઉપયોગ કરી શકો। એ આપણે આગળ આમાં શીખવાના જ છે સ્વાધ્યાયમાં। પણ આ દાખલોની ગણતરી તમારે કરવી હોય। બીજું આગળ શું કીધું છે કે સુસંગત હોય તો આલેખની મદદથી ઉકેલો। તો સૌથી પહેલા સુસંગત છે કે નહીં નક્કી કરવા માટે શું કરવું પડે કે અહીંયા a1 પછી b1 અને c1 ત્રણની કિંમતો લખવી પડે। હવે 3ની કિંમત લખવા માટે મેં તમને એક વાત કરી હતી કે આ સમીકરણને તમારે કયા સ્વરૂપમાં લખવા પડે? સૌથી પહેલા વ્યાપક સ્વરૂપમાં લખવા પડે। એટલે વ્યાપક સ્વરૂપ લખીએ, વ્યાપક સ્વરૂપ અથવા તો પ્રમાણિત સ્વરૂપ, એના માટે આપણે યોગ્ય શબ્દ પ્રમાણિત સ્વરૂપ રહેશે। તો પ્રમાણિત સ્વરૂપમાં પહેલા ફેરવવા પડે। તો x + 3y, 6 ને આ બાદ લઈએ તો -6 = 0 હોય। પછી અહીંયા 2x -3y -12 = 0। હવે આ પ્રમાણિત સ્વરૂપને માં ફેરવી દીધા। પ્રમાણિત સ્વરૂપમાં ફેરવ્યા પછી a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0 આ દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપ છે। એની સાથે સરખાવતા
બરાબર. દરેક વખતે બોર્ડની પરીક્ષામાં સિસ્ટમથી લખવાનું, રોજે રોજ લખવાની જરૂર નથી, તમને આવડી જાય એટલે. તો પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાઈએ તો A1 A2 બેની કિંમત મળશે, પછી B1 B2 એ બેની કિંમત મળશે, પછી C1 C2 એ બેની કિંમત તમને મળશે. A1 ની કિંમત અહીંયા જુઓ તો આની સરખામણી આની સાથે કરવાની. તો A1 ની જગ્યાએ કોઈ સંખ્યા આપી નથી તો કેટલા લખવાના? 1. હવે A2 સાથે આની સરખામણી થાય તો અહીંયા A2 ની જગ્યાએ કેટલા આપ્યા છે? 2 ચિહ્ન સાથે લખવાનું. અહીંયા B1 ની જગ્યાએ શું છે? +3 અને B2 ની જગ્યાએ -3 છે. C1 ની જગ્યાએ -6 છે અને C2 ની જગ્યાએ -12 છે. આ થઈ જાય. એ થઈ જાય એટલે પછી તરત જ આપણે શું કરવાનું કે A1/A2 એની કિંમત શોધવાની અને B1/B2 એની કિંમત શોધવાની. પહેલા આ બેની કિંમત શોધવાની. બરાબર. C1/C2 ની કિંમત પછી શોધીશું, અથવા શોધવી હોય તો આપણે શોધી દઈએ C1/C2. ત્રણે ત્રણની કિંમતો આપણે શોધીએ. તો A1 એ કેટલા છે? 1 અને A2 કેટલા છે? 2/2. B1/B2 એટલે 3/-3. પછી C1 લઈએ તો -6/-3. હવે આનો જવાબ તો 1/2 જશે, પણ આનો જવાબ થશે -1. 3 ઉડી જશે. આનો જવાબ ઓછા વધતા થઈ જશે, પણ 6 દુ 12 એટલે છેદમાં 1/2 આવશે. બરાબર. આ રીતે જવાબ મળ્યો. તો સૌથી પહેલું અહીં જોઈએ તો A1/A2 is not equal to B1/B2 છે. હવે A1/A2 is not equal to B1/B2 તો માટે સમીકરણ કેવા છે? સુસંગત છે. અને સમીકરણ સુસંગત છે અને ઉકેલ કેવો છે? ઉકેલ અનન્ય મળે. આટલી આગાહી થાય. C1/C2 આની કોઈ જરૂરિયાત નથી. આની જરૂર ક્યારે પડે? જ્યારે A1/A2 અને B1/B2 બંને સરખા થાય ત્યારે જ એની જરૂર પડે. બરોબર. ધ્યાન આપજો કે જૂના સિલેબસમાં આની બહુ ચર્ચા કરી નહોતી, છતાં બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો. પણ નવા એનસીઈઆરટીના અભ્યાસક્રમમાં આના આધારિત આખું સ્વાધ્યાય 3.2 તમને આપ્યું છે, એટલે બરાબર તૈયાર થઈ જશે. તેમ છતાં હું આ એક દાખલામાં તમને સમજાવું છું કે સૌથી પહેલું A1/B2 અને B1/B2 નો ગુણોત્તર જોવાનો એ સરખો ના આવે તો તરત જ આગાહી થઈ જાય કે સમીકરણ સુસંગત છે, ઉકેલ અનન્ય મળે. પછી લખવું હોય તો રેખાઓ કેવી મળે? છેદતી રેખાઓ મળે. હજુ એક આગાહી કરવી હોય તો થાય કે સમીકરણ કેવા છે? સુરેખ અવલંબી નથી. એટલે સમીકરણ અવલંબી નથી. સમીકરણ અવલંબી ક્યારે કહેવાય? કે જ્યારે A1/A2 B1/B2 C1/C2 ત્રણે સરખા હોય ત્યારે તે સુરેખ અવલંબી સમીકરણો કહેવાય. એટલે કે સંપાતી રેખાઓ કહેવાય. સંપાતી રેખાઓ એટલે કે એક જ રેખા ઉપર બીજી રેખા આવે એટલે કે એનો ઉકેલગણ કેવો હોય? અનંત હોય. અને અનંત ઉકેલગણ હોય તો સમીકરણ કેવા હોય? સુસંગત હોય. બરોબર. મગજમાં ડેમો ફિટ કરી દેજો કે A1/A2 B1/B2 ની કિંમત સરખી ના હોય તો સમીકરણ સરખી ના હોય તો સૌથી પહેલું શું વિચારવાનું કે એને કેટલા ઉકેલ મળશે? તો પહેલું આ વિચારવાનું કે ઉકેલ અનન્ય મળે. ઉકેલ મળ્યો તો માટે સમીકરણ કેવા છે? સુસંગત છે. અને સમીકરણ સુસંગત છે, ઉકેલ અનન્ય મળે માટે એ કેવી રેખાઓ મળે? છેદતી રેખાઓ. અને રેખાઓ છેદતી મળે છે તેથી આપણે કહી શકીએ કે સુરેખ અવલંબી નથી. અથવા તો સુરેખ શબ્દ ના લખવો હોય અને એટલું અવલંબી જ લખવું હોય તો અવલંબી નથી એમ થાય. બરાબર. અહીંયા સમીકરણ કેવા છે? સુસંગત છે, સાબિત થઈ ગયા. હવે એને આગળ શું વાત કરી છે? તો એ સમીકરણનો ઉકેલ આલેખની રીતે શોધવું. તો એ સમીકરણનો ઉકેલ આપણે આલેખની રીતે શોધવો હોય તો પછી એ પણ રીત તમે ધોરણ 9 માં શીખી ગયા છે અને મારા આગામી લેક્ચરમાં મેં તમને શીખવાડ્યું છે કે આનો ઉકેલ આલેખ રીતે લેવો હોય તો સૌથી પહેલા આપણે સમીકરણ લખી દઈએ કે x અહીંયા સમીકરણને x ને સૂત્ર કરતા કરીશું. કેમ? કારણ કે આને સહગુણક નથી એટલે 6 - 3y. બીજા સમીકરણમાં આપણે 2x ને સૂત્ર કરતા કરીએ તો 2x = 12 + 3y. હવે પાછું x નો સહગુણક છે 2, એને ક્યાં લઈ જઈશું આપણે? છેદમાં. તો 12 + 3y / 2. તો એક આ સમીકરણ મળ્યું આપણને અને બીજું આ સમીકરણ મળ્યું. એ બંને સમીકરણ ઉપર તમારે શું બનાવી દેવાના? કોઠા. હવે કોઠા બનાવવા માટે તમારે આ રીતે 2 કોઠા કરી દેવાના. દરેકમાં આ સિસ્ટમ અપનાવવાની કે કોઠો દોરી દેવાનો, અહીંયા x અને y લખી દેવાના, 2 સમીકરણો બનાવવાના
અહીંયા સમીકરણ x બરાબર 6 માઇનસ 3 કરીને ખાલી જગ્યા કરવાનું અને બીજું x બરાબર 6 માઇનસ 3 કરીને ખાલી જગ્યા કરવાનું. એ જ રીતે અહીંયા બીજાનો કોઠો બનાવીએ તો બીજાનો કોઠો બનાવવા માટે અહીંયા x અને y બે ગેપ. હવે x બરાબર 12 પ્લસ 3 કૌંસમાં ખાલી જગ્યા અને ભાગ્યા 2. આમનામ આગળ જવાબ દેવો તોય જવા દેવાય. ફરીથી 12 વત્તા 3 કૌંસમાં ખાલી જગ્યા ભાગ્યા 2. આટલી ડિઝાઇન કરી દેવાની અને ડિઝાઇન કર્યા પછી હવે તમારે અહીંયા y ની કિંમત મૂકવાની છે. તો સૌથી પહેલા y ની કિંમત મૂકીએ તો માની લઈએ કે y ની કિંમત અહીંયા આપણે 0 લઈએ તો x ની કિંમત કેટલી મળે 6. તો અહીંયા 6 થઈ ગયું. હવે અહીંયા હું લઈશ, માની લઈએ કે આપણે 2 લઈએ તો શું થઈ જાય 6 માઇનસ 6 તો જવાબ શું આવી જાય 0. તો આપણે y ની કિંમત કેટલી લીધી 2 અને x ની કિંમત આપણને કેટલી મળી 0. અહીંયા આમ ખાસ લખવાનું તો તમને ખબર પડે કે x 6 આવવા જોઈએ અને x અહીંયા 0 આવવા જોઈએ અને y 0 અને 2 આવવા જોઈએ. તો આ એક કોઠો તૈયાર થઈ ગયો. હવે બીજો કોઠો અહીંયા તૈયાર કરવો છે. તો અહીંયા આપણે કોઠો તૈયાર કરવા માટે y ની કિંમત 0 લઈએ તો શું થશે 3 ગુણ્યા 0 એટલે 12 જ વધશે. 12 ભાગ્યા 2 એટલે જવાબ શું મળી જશે 6. એટલે x ની કિંમત 6 મળી, y ની કિંમત આપણે 0 લીધી. હવે બંનેમાં જુઓ કેવો આવ્યો, બંનેમાં આ વસ્તુ કેવી થઈ, બંનેમાં કોમન આવી. એનો અર્થ શું થયો કે બંને સમીકરણની બંને રેખાઓ પરસ્પર કયા બિંદુમાં છેદશે 6 0 બિંદુમાં છેદશે. એટલે x આમ 6 હોય y આમ 0 હોય. y આમ 0 હોય તો એ બિંદુ કઈ અક્ષ ઉપર હોય x અક્ષ ઉપર હોય. એટલે આ બિંદુ x અક્ષ ઉપર હોય ત્યાં બંને એકબીજાને છેદશે. એટલે એ બંનેનો શું થયો ઉકેલ. અને એક જ ઉકેલ હોય પછી આગળ બે રેખાઓ એક જ છેદે પછી એના છેડા ગમે તેમ લંબાઈએ તો આગળ ક્યાંય કોઈ જગ્યાએ છેદવાની નથી. બરાબર, એટલે આનો ઉકેલ તમને અહીંયા મળી ગયો. અહીં બીજું એક સમીકરણ લખવું હોય તો લખી દઈએ આપણે. 0 છે એટલે 1 લઈએ તો ઘણું બધું વધી જશે, પણ -1 લઈ શકાય તો -2 લઈ શકાય, -4 પણ લઈ શકાય. તો -4 લઈએ તો 4 તરી 12 માઇનસ થાય ભાગ્યા 2 એટલે 0 ભાગ્યા 2 એટલે જવાબ 0 આવે. એટલે x ની કિંમત હું -4 લઉં તો y ની કિંમત મને શું મળે 0 મળવાની. એટલે આ બિંદુ x અક્ષ ઉપર જ હોય પણ ઉગમ બિંદુથી આ તરફ કઈ તરફ ડાબી તરફ હોય. બરાબર, તો દરેક આલેખ રીત તમને આવડે છે એટલે એમાં બહુ આપણે ટાઈમ નહીં બગાડીએ કારણ કે તમને એમાં બહુ ફાવટ આવી ગઈ હશે. વારંવાર તમે દાખલા ગણશો એટલે બધું ચોકસાઈ થઈ જાય. હું આલેખ દોરતો નથી, બરાબર, આલેખ તમને હવે દોરતા ફાવે છે અને ના ફાવે તો મારા આગામી લેક્ચરો જોઈ લેજો એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે. આલેખ દોરવા માટેની સૌથી પહેલું યાદ રાખવાનું ખાસ આલેખ દોરવા માટે કે જ્યારે તમે આલેખ ઉપર બિંદુ પ્લોટિંગ કરતા હોય તો ચાલવાનું હંમેશા x અક્ષ ઉપર જ રાખવાનું. ચાલવાનું ક્યાં રાખવાનું x અક્ષ ઉપર. એટલે માનો કે આ બિંદુ મારે દર્શાવવું છે તો મારે ચાલતા ચાલતા ક્યાં જવાનું 6 ઉપર જવાનું. એટલે અહીંયા માનો કે 6 હોય. હવે 6 ઉપર પહોંચ્યા પછી તમારા માટે બે જ શક્યતા રહે, કાં તો તમે ઉપર જઈ શકો કાં તો તમે નીચે જઈ શકો. ઉપર ધન y આવે, નીચે ઋણ y ની કિંમતો આવે. તો અહીંયા તો 0 છે, તો 0 છે તો એના જ છબી જવાનું. માનો કે 1 હોય તો ઉપર જવાનું, ઋણ 1 હોય તો નીચે જઈને રાઉન્ડ કરી દેવાનું. હવે આ બિંદુ દર્શાવવું છે તો ચાલતા ચાલતા મારે ક્યાં જવું પડે ઋણ 4. તો માની લે કે અહીંયા ઋણ 4 છે તો ઋણ 4 ઉપર ત્યાં ઉભા રહેવાનું. હવે જોવાનું y આમ 0 છે તો ત્યાંના ત્યાં સ્થિર, અને જો ધન હોય તો ઉપર તરફ જવાનું, ઋણ હોય તો નીચે તરફ જવાનું. એ જ રીતે અહીંયા ચાલતા ચાલતા 6 0 થઈ ગયું. હવે 0 2 છે તો પહેલા x અક્ષ ઉપર ચાલતા ચાલતા કઈ તરફ જવાનું ત્યાંના ત્યાં જ રહેવાનું. ઉગમ બિંદુ એ કારણ કે x ની કિંમત 0 છે. હવે ઉગમ બિંદુએ તમે ઉભા રહ્યા તો તમારા માટે 3 શક્યતા રહી, કાં તો ઉપર જવાનું, કાં તો નીચે, કાં તો એના સ્થિર થવાનું. એના સ્થિર ક્યારે જવાય જ્યારે યામ કેવા હોય બંને 0 0 હોય. ધન એ હોય તો ઉપર તરફ જવાનું, ઋણ હોય તો નીચે તરફ જવાનું. અહીંયા 2 છે તો 2 ઉપર તરફ જવાનું. એટલે અહીંયા બિંદુ એર્યું મળી જાય. બરાબર, એટલે બિંદુ પ્લોટિંગ કરતા તમને પાકું આવડી જશે એટલે હું એમાં ટાઈમ બગાડતો નથી. હવે ઉદાહરણ નંબર 4 પછી ઉદાહરણ નંબર 5 જુઓ. ઉદાહરણ નંબર 5 ની અંદર તમને એક થોડીક વસ્તુ નવી શીખવા મળશે કે સમીકરણ તમને થોડુંક ભિન્ન આપ્યું છે. સીધું સમીકરણ તમને નથી આપ્યું, એટલે કે એક તાળું મૂક્યું, એ તમારે હવે એને ખોલવાનું છે. તો હું એની રકમ જોઉં છું. ઉદાહરણ નંબર 5 ની અંદર આલેખની રીતેથી નીચેના સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી, અનન્ય ઉકેલ છે અથવા તો અનંત ઉકેલ છે એ નક્કી કરો. તો હું સમીકરણો લખું છું. 5x - 8y + 1
5x માઇનસ 8y પ્લસ 1 બરાબર 0. આવું કયા કંડિશનની વાત કરું છું? ઉદાહરણ નંબર 5 ની વાત કરું છું. 3x માઇનસ 24 ભાગ્યા 5y, 3x માઇનસ 24 ભાગ્યા 5y પ્લસ 1 સોરી જોવી પડશે પ્લસ 3 ભાગ્યા 5 પ્લસ 3 ભાગ્યા 5 બરાબર 0. તો આ રીતનું એક સમીકરણ છે. રકમ બરાબર જોઈ લેજો. 5x માઇનસ 8y પ્લસ 1 અને 3x માઇનસ 24 ભાગ્યા 5y વત્તા 3 ભાગ્યા 5 બરાબર 0. તો આ સમીકરણ છે. હવે એ સમીકરણને શું કીધું છે કે એક પણ ઉકેલ નથી, અનન્ય ઉકેલ છે અથવા અનંત ઉકેલ છે તે નક્કી કરો. તો એના માટેની એક જ સિસ્ટમ, પણ સૌથી પહેલાં તમારે અહીંયા ધ્યાન શું રાખવું પડશે કે સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું પડે. તો ઓલરેડી પહેલું સમીકરણ તો પ્રમાણિત સ્વરૂપમાં છે, બરાબર. પણ બીજું સમીકરણ છે એમાં છેદમાં રકમ આવે છે. તો ખાસ ધ્યાન રાખવાનું કે છેદમાં રકમ આવતી હોય એ સમીકરણને તમારે છેદની રકમ વડે ગુણી દેવાનું, અથવા છેદમાં અલગ અલગ આંકડા આવતા હોય તો એમનો લસા લઈ લેવાનો. માનો કે 3 અને 4 આવતા હોય તો 3 ને 4 નો લસા 12, તો 12 વડે ગુણી દેવાના. અહીંયા 5 આવે છે તો 5 વડે ગુણી દેવાના. બંને છેદમાં 3 હોય તો 3 વડે ગુણી દેવાના. માનો લો કે 2 હોય 4 હોય તો 2 અને 4 નો લસા 4 થાય એટલે 4 વડે ગુણી દેવાના. બરાબર. 3 ને 12 હોય તો 3 ને 12 નો લસા 12 થાય તો 12 વડે ગુણી દેવાના. 2 ને 3 હોય તો છેદમાં તો 3 દુ 6 વડે બધાને ગુણી દેવાના. ટૂંકમાં એને એક લાઇનર સ્વરૂપમાં લઈ દેવાની, એટલે કે એક રેખામાં સમીકરણને લઈ દેવાનું. તો ચલો અહીંયા 5 વડે ગુણીએ. 5 વડે ગુણતા તો અહીંયા થશે 5 તરી 15x માઇનસ 24y. પછી 24 ને 5 વડે ના ગુણી દેતા, ત્યાં 5 5 શું થશે? ઉડી જશે. પછી અહીંયા 3 ગુણ્યા 5 એને 5 વડે ગુણીએ 3 વધે. 5 તરી 15 ના કરી દેતા, ત્યાં 5 5 ઉડી જશે. હવે આ સમીકરણ આવ્યા પછી બી સંતોષ નહીં માનવાનો. પછી ફરી ચેક કરવાનું કે કોઈ સામાન્ય અવયવ બધામાં છે કે નહીં, અથવા તો બધાને એક સામાન્ય સંખ્યા વડે ભાગી શકાય છે કે નહીં. તો હા, ભાગી શકાશે. કઈ સંખ્યા વડે ભાગી શકાશે? છેલ્લે 3 છે તો 3 થી ટ્રાય કરવાનું. તો 3 વડે ભાગતા, તો 3 વડે ભાગીએ તો 15 ને 3 વડે ભાગીએ એટલે શું જવાબ આવે? 5x. 24 ને 3 વડે ભાગીએ એટલે 8 તરી 24 અને 3 ને 3 વડે ભાગીએ એટલે. તો આ આપણું સમીકરણ નંબર 2 બન્યું. બરાબર. આ 2 સ્ટેપ ખાસ તમારે લખવાના. બરાબર. કોઈ જ પુસ્તકમાં તમને એવું આપ્યું છે, આ બંને સ્ટેપ ભેગા આપ્યા છે. 5 વડે ગુણતા 3 વડે ભાગતા, એનો મતલબ 5 ભાગ્યા 3 વડે ગુણતા. બરાબર. જો શબ્દની મારામારી છે, 5 વડે ગુણતા 3 વડે ભાગતા લખ્યું છે. બંને ભેગું કરવું હોય તો 5 વડે ગુણાય 3 વડે ભગાય. પણ 5 ભાગ્યા 3 લખીએ તો પાછળ શું લખાય? ગુણતા જ શબ્દ લખાય. પછી ના લખાય 5 ભાગ્યા 3 વડે ભાગતા. 5 ભાગ્યા 3 વડે ગુણીએ એનો મતલબ 5 ગુણાવાનો છે, જ્યારે 3 છેદમાં છે એટલે 3 વડે ભગાઈ જ જવાનું છે. તો આ રીતે પણ સીધું ગણી શકાય. પુસ્તકમાં આવું આપ્યું છે. આ પણ તમને ખ્યાલ આવવો જોઈએ. એ ના ફાવતું હોય તો વારા પરથી ક્રિયા કરવાની. ચલો, સમીકરણ 1 અને સમીકરણ નંબર 2 બની ગયા. હવે સમીકરણ 1 અને 2 બની ગયા. આપણે નક્કી કરવાનું છે કે સમીકરણને ઉકેલ મળશે કે નહીં. મળશે તો અનન્ય મળશે કે અનંત મળશે. તો એ માટે સહગુણકો જોઈ લઈએ કે 5 5 8 8 1 1, પણ એ ઓછા નહીં વધતા અમે કર્યું છે એટલે આ ઓછા જ છે અહીંયા. બરાબર. બંને માં અહીંયા ઋણ જ છે. તો અહીંયા 5 અહીંયા ઋણાટ અને 1 1. ટૂંકમાં બધાના સહગુણકો સરખા છે. તો આ સમીકરણને કેટલા ઉકેલ મળશે? અનંત ઉકેલ મળશે. જો સમીકરણ જોઈને જ નક્કી કરવાની સિસ્ટમ તમને હું ફરી યાદ દેવડાવી દઉં કે જો આ રીતે સમીકરણોના સહગુણકો સરખા આવે તો શું સમજવાનું? ઉકેલ કેવો મળે? અનંત. ઉકેલ કેવો મળે? અનંત મળે. ઉકેલ અનંત મળે એટલે બે રેખાઓ કેવી મળે? એકબીજા ઉપર આવેલી હોય એવી, એટલે કે સંપાતી રેખાઓ મળે. સંપાતી રેખાઓ મળે એટલે શું કહેવાય? સુરેખ અવલંબી છે. દ્વિચલ સુરેખ સમીકરણ કેવા છે? અવલંબી છે. ઉકેલ મળે છે માટે તે શું કહેવાય? સુસંગત છે. બોલવું ખબર ના પડતી હોય તો અહીંયા જોઈ લો કે સમીકરણના બધા સહગુણકો ટૂંકમાં સહગુણ સરખા છે. ચિહ્ન સાથે જોવાનું. તો સરખા હોય તો ઉકેલ ગણ કેવો મળે? અનંત મળે. ઉકેલ અનંત મળે. રેખાઓ કેવી મળે?
સંપાતી મળે. રેખાઓ સંપાતી એટલે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કેવા હોય? સંપાતી હોય તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કેવા કહેવાય? અવલંબી છે અથવા તો કેવા છે? સુસંગત છે. બરાબર, આ બંને આટલી વસ્તુ લખી શકાય કે ઉકેલ ગણ અનંત મળે. રેખાઓ કેવી મળે? સંપાતી રેખાઓ મળે એટલે કે એક જ રેખા મળે, બંનેની એક જ રેખા મળે. અને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કેવું હોય? સુરેખ અવલંબી છે અને સુસંગત છે એમ કહેવામાં. આટલા જવાબો નક્કી થાય જ્યારે સમીકરણના બધા સહગુણકો કેવા હોય? સરખા હોય. પછી શું લખ્યું? પછી બહુ ધ્યાન રાખવાનું કે સમીકરણના માં ફક્ત સી જુદો પડતો હોય. સી એટલે અચળ પદ જુદું પડતું હોય. અચળ પદ જુદું પડતું કેવું? દાખલા તરીકે 2x - 3y + 5 = 0. તો અહીંયા હું લખું છું કે 4x - 6y + 3 = 0. તો આમ જોવા જઈએ તો આ બધા જુદા લાગે છે, પણ આની અંદર જો એક પેટર્ન છે કે આમાં કોઈ વડે ભગાય પણ આના 2 વડે ભગાય છે. તો આના 2 વડે ભાગો તો જવાબ શું રહે? મારા 2x - 3y વત્તા અહીંયા શું થઈ જાય? 3/2. બરાબર. હવે આ બે સમીકરણ જુઓ કે જેમાં a1 a2 અને b1 b2 બંનેના સંખ્યા કેવી છે? સરખી, પણ જુદું શું પડે છે? c. તો c જુદું પડતું હોય, આવા સમીકરણ તમને આપ્યા હોય તો શું થાય? c જુદું પડતું હોય તો ઉકેલ મળે નહીં, એટલે કે ઉકેલ ન મળે. અને ઉકેલ ના મળે એટલે રેખાઓ કેવી હોય? સમાંતર. રેખાઓ સમાંતર હોય એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કેવું કહેવાય? અવલંબી નથી. તથા બીજું શું કહેવાય? સુસંગત નથી. બરાબર. રેખાઓ સમાંતર હોય એટલે કે એકબીજાને છેદે નહીં. જો આ તમને શોર્ટ રીત સમજાવું છું કે આ વસ્તુ આટલી ધ્યાનમાં રાખવાની. શું હોય? સમીકરણમાં સી જુદો પડતો હોય, ક્યારેક દેખાવે સી જુદો ના લાગતો હોય, પણ એ બીજા સમીકરણને એવી કોમન સંખ્યા હોય જેના વડે ભાગી શકાય. ફક્ત કોની જોવાની? પહેલા 2 પદોની જ જોવાની. અહીંયા જે 2 પદો છે એવા જ 2 પદો નીચેથી લાવી શકાય એવા છે કે નહીં, શક્યતા જોવાની. તો એને 2 વડે અહીંયા ભાગીએ તો ઉપરના 2 જેવા જ પદો આવી જાય છે. ફક્ત સી જુદો પડે છે. તો સી જુદો પડે તો ઉકેલ ગણ મળે નહીં. એટલે ઉકેલ ના મળે. રેખાઓ કેવી હોય? સમાંતર, ઓબ્લિક છેદે નહીં. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કેવા હોય? અવલંબી નથી અને સુસંગત પણ નથી. બરાબર. હવે ત્રીજી શક્યતા તમને ખબર પડી ગઈ કે ભાગવા સહગુણકો જુદા પડતા હોય તો પછી એનો ઉકેલ કેવો મળે? અનન્ય મળે. ઉકેલ અનન્ય મળે તો રેખાઓ કેવી હોય? એકબીજાને એક બિંદુમાં છેદે. અને એક બિંદુમાં છેદે એટલે સમીકરણ કેવા કહેવાય? સુસંગત. અને સમીકરણમાં એક રેખા નથી મળતી એટલે અવલંબી નથી એમાં આવે જવાબ. બરાબર. ક્લિયર? આ બરોબર મગજમાં આ મૂકી રાખજો, ક્યાંક લખી લેજો, વારંવાર રિવિઝન કરજો એટલે આ વિભાગ તમને પાક્કો આવડી જાય, પછી કોઈ ભૂલ થાય નહીં. હવે અહીંયા જો બંને સમીકરણ કેવા છે? સરખા. અહીંયા તમે લખવું હોય ડાયરેક્ટ તો લખી શકાય કે અહીં a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 છે. તો માટે સમીકરણને કેટલા ઉકેલ છે? અનંત ઉકેલ છે. બરાબર. પ્રશ્ન શું માંગ્યું છે? કે અનંત છે કે અનન્ય છે કે એક પણ ઉકેલ છે? તો અહીંયા થઈ ગયો અનંત ઉકેલ છે. હવે આનો આલેખ દોરવો છે. તો આલેખ માટે શું કરવું પડે? 2 કોઠા પાડી દેવાના. બરાબર. આના 2 કોઠામાં એક બંનેમાં કોઠો કેવો હોય? કોમન. એટલે એક જ કોઠો પાડવાનો. એક જ કોઠો પાડીની અંદર x અને y 2 કિંમતો લખીશું તો 2 કિંમતોથી તમારી રેખા મળી જાય. બરાબર. ગમે તે અહીંયા 5x ને પહેલા સૂત્ર કરતા x ને સૂત્ર કરતા કરીએ તો એક 8y પેલ બાદ જાય એટલે પ્લસ થઈ જાય અને એક પેલ બાદ જાય એટલે માઇનસ થઈ જાય અને છેદમાં x નો સહગુણક 5 આવી જાય. બરાબર. એટલે તમારે અહીંયા x કરીને 8 કરીને ખાલી જગ્યા -1/5 લેવાની. હવે અહીંયા આપણે x ની કિંમત એવી y ની કિંમત એવી પસંદ કરવાની કે આપણે છેદ ઉડી જાય. માનો કે હું 0 લઉં તો -1/5 આવે. 1 લઉં તો 8 × 8 માંથી 1 જાય તો 7/5 આવે.
2 લઉં તો 8 દુ 16, 16માંથી 1 જાય તો 15, એટલે 2 નું સેટ થઈ જાય કે 2 મૂકું તો 8 દુ 16 માઇનસ 1 ભાગ્યા 15, એટલે 15 ભાગ્યા 15, એટલે જવાબ આવે 1. તો મેં y ની કિંમત કેટલી લીધી? 2. તો મને x ની કિંમત કેટલી મળી? 1. તો એક સમીકરણ મળી ગયું. હવે બીજી કિંમત લેવી હોય તો તમને દેખાય છે કે નહીં? મારે જોવું પડશે, થોડુંક સેજ કપાય છે. અહીંયા 5 છે ઉપર, બરાબર. હવે અહીંયા કઈ કિંમત લઈશું આપણે? ચલો 2 લેવાથી જવાબ સેટ થયો. 3 લઈએ તો 8 3 24, 24 માંથી 1 જાય તો 23, ભાગ ના ચાલે. તો 4 લઈએ તો 8 ચોક 32, 32 માંથી 1 જાય તો 31, તો બી ભાગ ના ચાલે. તો 5 લઈએ, 4 લઈએ, 5 લઈએ તો 8 5 40 માંથી 1 જાય તો 39, ના સેટ થાય. 6 લઈએ તો 8 6 48 માંથી 1 જાય તો 47, ના સેટ થાય. 7 લઈએ, 8 સીધું 56, 7 લઈએ તો સેટ થાય. તો 8 સીધું 56 માઇનસ 1 ભાગ્યા 15, ના તો બી સેટ નહીં થાય. તો પણ 55 ભાગ્યા 15 આવશે. 55 ભાગ્યા 15 એટલે તમારે પોઈન્ટમાં પૂર્ણાંકમાં જવાબ આવશે. તો અહીંયા માઇનસમાં કિંમતો લેવી હોય તો લઈ શકાય, બરાબર. માઇનસમાં બી કિંમતો તમે ધારવી હોય તો ધારી શકો. તો અહીંયા માઇનસમાં કિંમત પસંદ કરીએ. ચલો એ x ની જગ્યાએ હું થોડું અહીંયા ઉપર લખું છું. x બરાબર 8 કૌંસમાં માઇનસ કિંમત લઈએ. ચલો -1 લઈએ તો શું થાય? તો -8 -1 એટલે -9 થાય, છેદ ઉડતા નથી. -2 લઈએ તો -2 એટલે -16 -1 તો 17, છેદ ઉડતા નથી. 3 લઈએ તો -8 તરી 24, -1 એટલે -25, તો 3 સેટ થઈ જાય. 8 તરી 24 -1 ભાગ્યા 5, તો -25 ભાગ્યા 5, એટલે જવાબ આવશે -5 આવશે, બરાબર. તો અહીંયા તમને બીજી કિંમત x ની કિંમત કેટલી લેવાની? -3. તો y ની કિંમત કેટલી મળે છે? -5, બરાબર. આ રીતે તમે એની કિંમતો અલગ અલગ લઈ શકો, માઇનસમાં પણ લઈ શકાય. મારા ખ્યાલથી ઉદાહરણ નંબર આપણે કયું ગણીએ છીએ? 5. તો 5 ની અંદર તમને બંને રેખાઓ અહીંયા તમને ઉદાહરણ નંબર 5 છે. 5માં બંને રેખાઓ સેમ આવે છે. બંને રેખાઓ સેમ એટલે એક જ રેખા તમારે દોરવાની થાય. તો તમને જાતે દોરવાની કીધી છે, બરાબર. આલેખ પર કેટલાક બિંદુઓ દર્શાવો અને જાતે ચકાસો, એવું પુસ્તકમાં લખ્યું છે. તો એ તમે આ 2 બિંદુ તમને મળી ગયા. એ 2 બિંદુ તમે આલેખમાં પ્લોટિંગ કરીને બંને રેખા દોરી શકો. એટલે ઉદાહરણ નંબર 5 અહીંયા તમારે પૂરું થઈ ગયું. હવે આપણે ઉદાહરણ નંબર 6 લઈએ. ઉદાહરણ નંબર 6 ની રકમ હવે તમે વાંચો. કોયડા રીતે છે. કોયડા રીતે હું તમને સમીકરણ બનાવીને આપું છું, બરાબર. બાકીનું કામ પછી તમારે જાતે કરવાનું રહેશે. ચલો ઉદાહરણ નંબર 6. ઉદાહરણ નંબર 6 ની રકમ વાંચો. શું લખ્યું છે કે ચંપા સેલમાં કેટલાક પેન્ટ અને સ્કર્ટ ખરીદવા ગઈ. હવે પેન્ટ અને સ્કર્ટ ખરીદવા ગઈ અને પછી શું કીધું છે કે જ્યારે તેના મિત્રોએ પૂછ્યું કે તેને દરેકની કેટલી સંખ્યાની ખરીદી કરી હતી, તો ત્યારે તેને જવાબ આપ્યો કે પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા. હવે એ કિંમતની વાત નથી. અહીંયા પેન્ટની સંખ્યા બરાબર x અને સ્કર્ટની સંખ્યા બરાબર y છે. અને સીધું લખી દેવાનું પ્રથમ શરત મુજબ. હવે પ્રથમ શરત મુજબ બરોબર ધ્યાન રાખો કે કોના ઉપર ક્રિયા થાય છે જોવાનું. તો પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછા સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા. એટલે પેન્ટની સંખ્યાના 2 ગણા. તો પેન્ટની સંખ્યા x હતી, તો x ના 2 ગણા 2x. અને એમાંથી શું કર્યું છે? એમાંથી 2 ઓછા એટલે -2 કરવાથી શું મળે છે? 2 ગણામાંથી 2 ઓછા કરવાથી સ્કર્ટ મળે છે. તો એના બરાબર શું થાય? સ્કર્ટની સંખ્યા y, એટલે y બરાબર 2x ઓછા 2 થઈ જાય, બરાબર. એને વ્યાપક સ્વરૂપમાં અથવા તો સળંગ લખતા તમે આ રીતે પણ લખી શકો. તો માટે 2x, y ના આપણે આ બાજુ લાવીએ તો -y -2 બરાબર 0. આપણું સમીકરણ નંબર 1 થયું પ્રમાણિત સ્વરૂપમાં. હવે લખીએ બીજી શરત મુજબ. તો બીજી શરતમાં શું કીધું છે એને કે પણ પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછી સંખ્યામાં સ્કર્ટ કરી દે. એટલે પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછા.
તો 4 ગણા 4x માંથી 4 ઓછા બરાબર y, તો માટે સમીકરણ બનશે 4x માઇનસ y માઇનસ 4 બરાબર 0, સમીકરણ નંબર 2. બરાબર. શું કર્યું આપણે? તો સમીકરણ નંબર y હતા એના બાજુ લાવ્યા એટલે માઇનસ y થઈ ગયા. હવે આ બંને સમીકરણો આપણે જોવાના છે. બંને સમીકરણનો ઉકેલ આગળ પ્રશ્નને શું પૂછ્યો છે? તો ચંપાએ કેટલી સંખ્યામાં પેન્ટ અને કેટલી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા તે શોધવા તેના મિત્રોને મદદ કરવાની છે. બરાબર. હવે અહીંયા કોઈ જગ્યાએ સ્પષ્ટતા કરી નથી કે ઉકેલ પણ તમારે આલેખની રીતે જ દોરવો. બરાબર. તમને જ્યારે પરીક્ષામાં કૂટ પ્રશ્ન પૂછાય એટલે મોટા ભાગે આપણે લોપની રીતે એનો જવાબ લાવીએ છીએ. તમારે પણ લોપની રીત પાકી થઈ જશે એટલે તમે લોપની રીતે જ ગણશો. પણ જો ચોખવટ કરી હોય કે આલેખની રીતે જ એનો ઉકેલ શોધો તો તમારે પછી આલેખથી એનો ઉકેલ શોધવાનો. લોપની રીતે કીધું તો લોપની રીતે, ચોકડી ગુણાકારની રીત કીધું તો ચોકડી ગુણાકાર રીત, અને આદેશની રીત કીધું તો આદેશની. એટલે ટૂંકમાં રકમમાં સ્પષ્ટતા કરી હશે કે એ રીતે તમારે ગણવાનું. અને કોઈ સ્પષ્ટતા ના કરી હોય તો કોમન રીત લોપની રીતે ગણવાનું. તો અહીંયા તમને કોઈ સ્પષ્ટતા કરી નથી તો આપણે એને લોપની રીતે ગણી શકીએ. પણ અહીંયા હાલ તમને ઉદાહરણો આલેખની રીત માટેના જ આપેલા છે એટલે એને આપણે આલેખની રીતે ગણીએ. તો તમને બે સમીકરણો મળી ગયા છે. બંને સમીકરણની સરખામણી કરીએ તો બધા આંકડા એવા લાગે ભાગે તો અહીં ભાગી શકાતા નથી કારણ કે y એક સગુણ છે. અહીંયા પણ ભાગી શકાતા નથી. ફક્ત c સિવાય આ બેનું વિચારીએ તો આને 2 વડે ભાગીએ તો અહીંયા y ભાગે 2 થાય. એટલે આ સહગુણકો a1 a2 અને b1 b2 ના સહગુણકો પણ સરખા થતા નથી. એટલે સરખા થતા નથી એનો મતલબ કે બે રેખાઓ દોરીશું તો કેવી આવશે? એકબીજાને છેદતી આવશે. એટલે કે ઉકેલ કેવો મળશે? અનન્ય મળશે. એટલે સમીકરણ કેવા કહેવાશે? સુસંગત. પણ એકબીજા ઉપર રેખાઓ સંપાદિત થતી નથી એટલે સમીકરણને અવલંબી કહેવાશે નહીં. ક્લિયર? હવે આ તમને જાતે આવડી જશે ગણતા. બરાબર. પુસ્તકમાં લખ્યું છે, કોષ્ટક પાડીને તમે આગળ એની ગણતરી કરી શકો. બરાબર. હવે આપણે સ્વાધ્યાય 3.2 ની શરૂઆત કરીએ. તો 3.2 માં પ્રશ્ન નંબર 1 છે. એમાં 2 કૂટ પ્રશ્નો આપ્યા છે. હવે પ્રશ્ન નંબર 1 ની અંદર 2 કૂટ પ્રશ્નો છે. હું તમને સમીકરણ બનાવી આપું છું એટલે તમે એની ગણતરી કરી શકશો. હવે તમે જાતે પણ વિચારી શકશો. દાખલા નંબર પ્રશ્ન નંબર 1 અને એમાં દાખલા નંબર 1 શું લખ્યું છે રકમ? તમારી જોડે પેજ નંબર 41 પુસ્તકમાં વાંચો કે ધોરણ 10 x મતલબ ધોરણ 10 એના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોડાની સ્પર્ધામાં ભાગ લે છે. 10 વિદ્યાર્થીઓ ગણિતના કોડાની સ્પર્ધામાં ભાગ લે છે. પછી આગળ એમને શું લખ્યું છે કે જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાની સંખ્યા કરતા 4 વધારે, તો કરતા શબ્દ કોને લાગ્યો? છોકરાઓની સંખ્યાને. તો ક્રિયા કોના ઉપર કરવાની? છોકરાઓની સંખ્યાને. કેટલી વધારે લેવાની? 4. વધારે મતલબ શું કરવાનું? પ્લસ. તો કેટલા છોકરાઓએ અને કેટલી છોકરીઓએ કોડાની સ્પર્ધામાં ભાગ લીધો છે તે શોધો. તો જે શોધવાનું એ ધારવાનું. તો પહેલા આપણે શું લખીશું? ધારો કે કોની સંખ્યા? છોકરાઓની સંખ્યા અથવા તો છોકરીની સંખ્યા, જે તમે ધાર્યું એ ધારી શકો. બરાબર. તમને એવું કઈ જરૂર નથી કે પહેલું એક જ ધારો ગાય જરૂર. તો ધારો કે છોકરાઓની સંખ્યા x અને છોકરીઓની સંખ્યા y છે એમ લઈએ. તો પ્રથમ શરત, ઘણા વિદ્યાર્થી કહે છે પ્રથમ શરત તો ક્યાં દેખાય જ ના, ક્યાં આપી છે એવી પ્રથમ શરત? બીજી શરત અથવા તો પ્રથમ શરત તમે કઈ ગણવાના? તમે એમાં જ કહો સાહેબ આમાં છોકરાઓની સંખ્યા કરતા 4 સંખ્યા વધારે છે. કોની? છોકરીઓની. એ જ આપેલું દેખાય છે. તો એવું નથી. સૌથી પહેલું વાક્યમાં વાંચો શું લખ્યું છે કે ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોડાની સ્પર્ધામાં ભાગ લે છે. 10 વિદ્યાર્થીઓ ભાગ લે છે. એનો મતલબ કે છોકરા અને છોકરીઓની સંખ્યા ભેગી મળીને કેટલી થાય છે? 10. તો પ્રથમ શરત મુજબ x + y બરાબર 10. બરાબર. કોડામાં કુલ 10 વિદ્યાર્થીઓ ભાગ લે છે. અને પછી આવે બીજી શરત. બીજી શરતમાં શું લખ્યું છે? છોકરીઓની સંખ્યા એટલે y, છોકરાની સંખ્યા x કરતા કેટલી વધારે છે? 4. એટલે x + 4. બરાબર. તો આ બીજું સમીકરણ થયું. એને આપણે આ રીતે લખી દઈએ તો -x + y -4 બરાબર 0. આ રીતે પણ સમીકરણ લખાય. અથવા કેટલાક વિદ્યાર્થીઓ આવું પણ લખે, y ને આ બાદ લઈ દઈએ
તો x માઇનસ વાય વત્તા 4 બરાબર શું વધે 0. તો આ બંને સમીકરણો સાચા છે. બંનેમાંથી તમે ગમે તે સમીકરણ લઈ શકો. હવે આ બે સમીકરણો મળ્યા તો આ સમીકરણ વધુ યોગ્ય લાગશે તમને, બરાબર. અને આ સમીકરણ એકદમ યોગ્ય લાગશે. આ સમીકરણને પાછું વ્યાપક સ્વરૂપમાં લખી દઈએ તો x પ્લસ વાય માઇનસ 10 બરાબર 0. આ રહ્યું આપણું સમીકરણ નંબર પહેલું, આ રહ્યું સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 અને 2 બરાબર. એ બંને સમીકરણને જુઓ તો x નો સરખો દેખાય પણ y નો સરખો નથી, બરાબર. એટલે y નો સરખો નથી એનો અર્થ શું થાય કે a1/a2 અને b1/b2 બેની કિંમતો સરખી આવશે નહીં, બરાબર. સરખી નહીં આવે તો ઉકેલ ગણ કેવો મળશે તમને? અનન્ય મળશે. એટલે સમીકરણની બે રેખાઓ એકબીજાને શું થતી હશે? છેદતી હશે. તો હવે એ પણ હવે તમે જાતે ગણી શકશો. હવે દાખલા નંબર બીજો લો, બરાબર. બીજો પ્રશ્ન. હવે તમને સમીકરણ આવડી ગયા, ખાલી બાકીનું કામ હવે તમે ઘરેથી જાતે કરજો. હવે બીજું પણ સમીકરણ હું તમને લઈ આપું. બીજું સમીકરણ થોડુંક સહેલું જ છે પણ એની આલેખ દોરવામાં થોડીક તમને તકલીફ પડી શકે એવી છે. તો પ્રશ્ન નંબર બીજો. હવે એની અંદર શું લખ્યું છે? રકમ બરોબર વાંચો. 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત 50 છે. તો પેન્સિલ અને પેન છે તો સીધું લખી દેવાનું કે ધારો કે પેન્સિલની કિંમત x રૂપિયા અને પેનની કિંમત y રૂપિયા. પ્રથમ શરત પેન્સિલની કિંમત x છે. કેટલી પેન્સિલો ખરીદે છે? 5 પેન્સિલો, એટલે એની કિંમત કુલ થશે 5x. અને પેનો કેટલી ખરીદી છે? 7 પેનો, અને એની કુલ કિંમત કેટલી છે? 50. તો આપણું સમીકરણ નંબર પહેલું થઈ ગયું, બરાબર. સમીકરણ નંબર 1 એને આપણે વ્યાપક સ્વરૂપમાં નહીં ફેરવીએ તો ચાલશે, જ્યારે આપણે આલેખ જ દોરવાનો છે. પછી બીજી શરત. તો બીજી શરતમાં શું લખ્યું છે કે તેટલી જ કિંમત વાળી 7 પેન્સિલ અને 5 પેન ની કિંમત 46. તો 7 પેન્સિલ અને 5 પેનની કિંમત 46. આ સમીકરણ નંબર 2 છે. હવે બંને સમીકરણ જુઓ કે અહીંયા 5 7 7 5 એટલે ટૂંકમાં a1 a2 b1 b2 નો ગુણોત્તર સરખો આવશે નહીં. અને a1/a2 b1/b2 નો ગુણોત્તર સરખો ના આવે તો સમીકરણને કેટલા ઉકેલ મળે? અનન્ય. સમીકરણની રેખાઓ કેવી મળે? એકબીજાને છેદતી મળે. એકબીજાને છેદતી મળે એટલે સુરેખ અવલંબી કહેવાય નહીં. ઉકેલ મળે છે એટલે એને સુસંગત પણ કહેવાય. હવે આના આધારે આપણે શું કરવાનું છે? કોઠો બનાવવાનો છે. કોઠો બનાવીને શું કરવાનું છે? આલેખ દોરવાનો. તો હું તમને કોઠો બનાવવામાં હેલ્પ કરું, કારણ કે થોડીક કિંમતો મોટી છે. તો કિંમતો મોટી હોય તો સ્વાભાવિક છે કે તમને આમાં તકલીફ પડી શકે. તો સૌથી પહેલો અહીંયા સમીકરણ લખીશું 5x પ્લસ 7y છે. તો હું સીધું સમીકરણ જ લખી દઉં છું કે x બરાબર 50 માઇનસ 7y. 7y ને આ બાદ લઈ ગયા, 5 ગુણાકારમાં હતા કે લઈ ગયા ભાગાકારમાં. હવે એનો આપણે હું કોઠો દોરીશ, બરાબર. કોઠાની અંદર x અને y એની બે કિંમતો, એટલે અહીંયા પેલા ડિઝાઇન કરીશું. x બરાબર 50 માઇનસ 7 ખાલી જગ્યા નીચે 5 અને ફરીથી x બરાબર 50 માઇનસ 7 કૌંસમાં ખાલી જગ્યા ભાગ્યા 5 એની ગણતરી કરીશું. હવે હું બીજું સમીકરણ લઉં છું. બીજા સમીકરણમાં x સુધા કરતા કરીશું. તો 46 માઇનસ 5y અને નીચે કેટલા જશે? 7 જશે, બરાબર. એના પછી એનો આપણે કોઠો દોરી દઈશું અને કોઠાની સાઈડમાં અહીંયા x અને y એ બેની કિંમતો, અને હું સાઈડમાં બે ડિઝાઇન કરીશું આપણે કે x બરાબર 46 માઇનસ 5. જો ડિઝાઇન બે જ થાય આ રીતે પણ તમે ગણતા જઈ શકો આગળ. અહીંયા હું બીજું લખું x બરાબર 46 માઇનસ 5 કૌંસમાં ખાલી જગ્યા ભાગ્યા 7. આમ આગળ બી ગણી શકો. આ રીતે બે ભાગ પાડીને પણ તમે ગણી શકો, બરાબર. હવે પહેલામાં આપણે કિંમતો જોઈએ કે કઈ કિંમત મૂકવાથી જવાબ મળશે. તો છેદ ઉડાડવાના છે ખાસ. તો
એટલે 0 લઈશું તો સીધી વસ્તુ છે કે 50 ભાગ્યા 5 આવશે એટલે જવાબ 10 થઈ જશે. તો એ સેટ થઈ જાય. 10 કિંમત બહુ મોટી કિંમત કહેવાય નહીં. એટલે x ની કિંમત 10 મળી, y ની કિંમત 0 લીધી એટલે x ની કિંમત કેટલી મળી? 10. તો એક ઉકેલ થઈ ગયો. હવે બીજામાં વિચારીએ કે 1 લઈએ તો શું થશે? અહીંયા 7 એકા 7, 50 માંથી 7 જાય એટલે 43 ભાગ્યા 5 ભાગ નહીં ચાલે. 2 લઈએ તો 7 દુ 14, 50 માંથી 14 જાય તો પણ 5 વડે ભાગ ચાલશે નહીં, કારણ કે પાછળ 5 આવવા જોઈએ. તો સીધા 5 વડે ભાગ ચલાવવો પડે. 7 પંચ્યા 35 લેવા પડે. તો 50 માઇનસ 7 પંચ્યા 35 ભાગ્યા 5, તો 50 માંથી 35 જાય એટલે 15 ભાગ્યા 5 એટલે જવાબ આવે 3. તો x ની કિંમત કેટલી મળી? 3. અને y ની કિંમત આપણે કેટલી લીધી? 5. તો 3 અને 5. આ રીતે એક કોષ્ટક પૂરું થઈ ગયું. હવે બીજું કોષ્ટક વિચારીએ આના માટે. તો બીજા કોષ્ટકમાં જોઈએ કે 0 લઈશું તો 5 0 46 ભાગ્યા 7 છે. 46 ને 7 ભાગ ચાલતો નથી એટલે 0 સેટ થશે નહીં. ચલો 1 લઈએ તો 46 માંથી 5 એકા 5, 46 માંથી 5 જાય તો 41 વધ્યા, તો પાછો ભાગ ચાલશે નહીં. પછી 2 લઈએ તો 5 દુ 10, 46 3 લઈએ તો 3 લઈએ તો ભાગ ચાલશે. 46 માઇનસ 5 તરી 15, બરાબર. તો 46 માંથી 15 જશે એટલે કેટલા વધશે? 6 માંથી 5 જાય 31 ભાગ્યા 7, તો બી ભાગ નહીં ચાલે. 21 હોય તો ભાગ ચાલી શકે. અહીંયા લખવામાં ગડબડી કરી છે ના? બરાબર છે. આપણે 7 વડે ભાગ ચલાવવાનો છે. ચલો 2 36 તો ભાગ નહીં ચાલે. 3 15, તો 15 વડે પણ ભાગ નહીં ચાલે. 4 લઈશું તો 4 લે 5 20, 26 એ ભાગ નહીં ચાલે. 5 લઈશું તો 25, 5 એ ભાગ ચાલશે. 5 લે 25, 46 માઇનસ 25 એટલે 21 જવાબ થશે. એટલે 46 માઇનસ 5 કૌંસમાં કેટલા લઈશું આપણે? 5, એટલે અહીંયા જવાબ થશે 25, નીચે 7. એટલે 46 માંથી 25 જાય એટલે 1 અને 2 21 ભાગ્યા 7, 7 તરી 21. તો કેટલો? y ની કિંમત આપણે કેટલી લીધી? 5. તો x ની કિંમત કેટલી મળી? 3. જો આ સરસ જવાબ આવી ગયો. એક આ અને આ બંનેમાં કોમન ઉકેલ થઈ ગયો. તો આ સમીકરણ યુગ્મનો ઉકેલ થઈ ગયો. તો હવે પેન્સિલની કિંમત કેટલી હશે? x ધારી દીધી. તો x ની કિંમત કેટલી છે? 3. તો પેન્સિલની કિંમત 3 રૂપિયા છે, પેનની કિંમત 5 રૂપિયા છે. જવાબ તમને મળી ગયો. હવે બીજું પણ સમીકરણ લખી દઈએ. હવે બીજા સમીકરણમાં તમે આગળ વધી જશો કે 5 લીધા તો 6 તો 6 પંચા 30, 16 ભાગ નહીં ચાલે. 7 7 પંચા 35, 11 ભાગ નહીં ચાલે. 8 લઈએ તો 8 ભાગ ચાલશે. તો 46 ના, તો બી નહીં ભાગ ચાલે. 8 પંચા 40, તો 46 માંથી 40 જાય તો 1 વધે, તો 8 પણ ભાગ નહીં ચાલે. ચલો 9 લઈએ તો 9 પંચા 45, 9 પંચા 45 એટલે 1 વધશે. 45 પણ 9 પણ ભાગ નહીં ચાલે. 10 લઈએ તો 10 પંચી 50, તો 10 પણ ભાગ નહીં ચાલે. તો 11 લઈએ, 11 પંચા 55, તો 55 વડે પણ ભાગ નહીં ચાલે. તો પછી એક કામ કરીએ, માઇનસ તરફ જઈએ. ચલો અહીં -1 લઈએ તો -1 તો ઓછા ઓછા વત્તા 46 ને 5 51, નહીં સેટ થાય. ચલો -2 લઈએ તો -2 લઈએ તો ઓછા ઓછા વત્તા 5 દુ 10, તો થઈ જશે 46 પ્લસ 5 દુ 10 ભાગ્યા 7, એટલે 56 ભાગ્યા 7 એટલે 8 × 56 એટલે 8 જવાબ આવે. તો y ની કિંમત આપણે કેટલી લીધી? -2. તો x ની કિંમત કેટલી મળી? 8. બરાબર. આ મેં તમને દાખલો એટલા માટે ગણાવ્યો કે આવી જ્યારે રકમ હોય ત્યારે આપણે એનો જવાબ નક્કી કરવા માટે થોડીક સેન્સ વાપરવાની, કે પ્લસ લેતા 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 વધુ વધુ 10 સુધી પહોંચવાનું, અને ના સેટ થાય તો પછી માઇનસ તરફ -1 2 3 અંદર મૂકતા જવાનું, ગણતરી કરતા જવાનું. જ્યારે તમારે છેદ ઉડી જાય એ રકમ, અને કદાચ છેદ ઉડાડે એવો જવાબ ના જ આવે તો પછી 1/2, 3/2, છેદમાં 2 આવતી એવી કિંમતો લઈ શકાય. પણ છેદમાં 3 આવતી હોય કે 4 આવતી હોય તો એ કિંમતોમાં તકલીફ પડે. પણ 1/2 વડે કિંમતો આવે એવી લઈ શકાય. બરાબર, ક્લિયર? પ્રશ્ન નંબર 1 પહેલાનો, બીજો પણ પતી ગયો. હવે આપણે પ્રશ્ન નંબર 2 શરૂ કરીએ.
હવે પ્રશ્ન નંબર 2 ની રકમ બરાબર તમે વાંચો. મેં તમને જે ગણાયું એ જ વસ્તુ વારંવાર હવે તમારે ગણવાની છે, બરાબર. એટલે હવે તમારે કમ્પ્લીટલી પાક્કો મહાવરો થઈ જશે. શું લખ્યું છે પ્રશ્ન નંબર 2 ની રકમમાં કે પ્રશ્ન નંબર 2, નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા સંપાતી છે તેમ a1 upon a2 b1 upon b2 અને c1 upon c2 ગુણોત્તરની તુલના કરીને નક્કી કરો. ફક્ત એટલું જ કીધું છે એમને. શું ચકાસવાનું છે કે રેખાઓ એક બિંદુમાં છેદે, એક બિંદુમાં છેદે. બીજું શું કીધું છે? સમાંતર છે. અને ત્રીજું લખ્યું છે સંપાતી છે. આ પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે. તો હવે તમને વારંવાર મેં પુનરાવર્તન કરાયું કે હવે તમારા મનમાં ક્લિયર થઈ ગયું છે કે રેખાઓની વાત હોય તો રેખાઓ માટે 3 શક્યતા: કાં તો એક બિંદુમાં છેદે, કાં તો સમાંતર હોય એટલે ન છેદે, કાં તો સંપાતી એટલે એના ઉકેલ આપણે શું જોવાનું છે? a1 upon a2 b1 upon b2 c1 upon c2 ની તુલના કરીને દાખલો ગણવાનો છે. તો તમને હું 3 માંથી કયો દાખલો ગણાવું? બીજો ગણાવું, બીજા નંબરનો. એના 2 સમીકરણો લખું છું. 9x + 3y + 12 = 0. બીજું સમીકરણ લખું છું 18x + 6y + 24 = 0 લખું છું. હવે આના ઉપરથી તમારે પહેલા a1 a2 b1 b2 અને c1 c2 આ ડિઝાઇન આવી જ લખવાની, દાખલો ગણવાની, બરાબર. આટલું લખી દેવાનું, બરાબર. સમીકરણ 0 ની બધા બાજુ લઈ દેવાના. અહીંયા 9 અને 18 લખી દેવાના ચિહ્ન સાથે. અહીંયા લખી દેવાના 3 અને 6. અહીંયા લખી દેવાના 12 અને 24, બરાબર. અહીંયા આપણે જુઓ સીધી સીધી કિંમતો મૂકી દઈએ. એકચ્યુઅલી આ સમીકરણને આગળ આપણે બીજું ફેરવું તો ફેરવી શકાય છે. તો એ રીતે પણ ગણી શકાય અને આ રીતે પણ ગણી શકાય, બરાબર. ફેરવાતું હોય તો ફેરવી શકાય. તો અહીંયા જુઓ તમે ફેરવશો તો શું થશે? અહીંયા સમીકરણને 3 વડે ભાગ ચાલે તો 3x + y + 3 × 4 = 0. 3 વડે ભાગે. આને કેટલા વડે ભાગ ચાલે છે? 6 વડે ભાગ ચાલે. 6 વડે ભાગે 3x + y + 6 × 24 = 0. આને આપણે 6 વડે ભાગતા, અને આને કેટલા વડે ભાગે? આપણે 3 વડે ભાગતા. તો હવે કેવા દાખલા કેવો જવાબ આવે? એ બધાના સહગુણકો સરખા થઈ જાય. હું બંને રીતે તમને ગણાવું છું એટલે તમને ખ્યાલ આવી જાય કે બેમાંથી કઈ રીતે ગણાય. તો અહીંયા આપણે a1 upon a2 લઈએ તો 9/18 એટલે 1/2 જવાબ આવે. b1 upon b2 લઈએ તો 3/6 એટલે 1/2 જવાબ આવે. અને c1 upon c2 12/24 એટલે 1/2 જવાબ આવે. તો માટે અહીંયા શું થયું? a1 upon a2 = b1 upon b2 = c1 upon c2. તો માટે રેખાઓ કેવી મળે? સંપાતી મળે. બસ એટલું જ કીધું છે. આગળ લખવું તો લખાય કે ઉકેલ પણ કેવો હોય? અનંત મળે. અને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કીધા હોય તો કેવા મળે? એ સુરેખ અવલંબી મળે, અથવા તો કેવા હોય? સુસંગત હોય. 3 પ્રકારના ભાગ પડે. પહેલું તો રેખાઓ કેવી મળે એ રીતના જવાબો હોય. 3 માંથી ગમે તે હોય. રેખાઓ કઈ રીતના? પછી ઉકેલના 3 હોય જવાબો, કે ઉકેલગણ અનન્ય મળે, અનંત મળે અને ઉકેલગણ ન મળે. પછી જવાબ આવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પ્રકાર, કે સમીકરણ સુસંગત છે કે સુસંગત નથી. સુસંગત છે એમ ક્યારે કહેવાય? ઉકેલ મળે ત્યારે સુસંગત કહેવાય. ઉકેલ મળે એટલે 2 ભાગ પડે. એક ઉકેલ મળે કે અનંત ઉકેલ મળે. તો એ 2 ભાગ માટે સુસંગત છે. ઉકેલગણ ન મળે માટે એ સુસંગત નથી અથવા તો અસંગત છે. અને એમાં પછી અવલંબીનો ભાગ પડે, કે અવલંબી ક્યારે કહેવાય? તો જ્યારે ઉકેલગણ કેવો મળતો હોય? અનંત મળતો હોય. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કેવા કહેવાય? સુરેખ અવલંબી. તો બાકીના 2 અવલંબી નથી. ચલો, એ સંપાતી મળી ગયું. હવે એ જ વસ્તુ અહીંયા ગણવી હોય તો અહીંયા મારે a1 અને a2 બંનેની કિંમતો કેવી આવે? 3 b1 અને b2 બંનેની કિંમતો કેટલી આવે? 1 અને c1 અને c2 બંનેની કિંમત કેટલી આવે? 4. તો માટે હવે a1 upon a2 લઈએ તો 3/3 એટલે 1 આવે.
b1/b2 લઈએ 1/1 એટલે 1 આવે, c1/c2 લઈએ 4/4 એટલે 1 જવાબ આવે. એટલે તો પણ અહીંયા ત્રણે ત્રણની કિંમત કેવી આવી? સરખી. બરાબર. આ 3 નો જવાબ 1/3, આ 3 નો જવાબ 1 છે, એની સાથે કોઈ મતલબ નથી. 3 ના જવાબો સરખા છે કે નહીં એની સાથે મતલબ છે. બરાબર. અહીંયા આપણે ભાગ નથી ચલાવ્યો તો અહીંયા 1/3 જવાબ આવે. અહીંયા ભાગ ચલાવ્યો છે તો બધામાં 1 જવાબ આવ્યો. પણ ત્રણે ત્રણના ગુણોત્તરો કેવા આવ્યા? સરખા. એટલે બંને રેખાઓ કેવી છે? સમપાતી છે. બરાબર. હવે ડાયરેક્ટ મૌખિક કહી દેવું હોય તો જુઓ, ઉદાહરણ નંબર પ્રશ્ન પહેલો જુઓ કે એની અંદર 5x - 4y + 8 = 0, 7x + 6y - 9 = 0. તો અહીં a1 a2 5 7 છે અને 4 6 છે. બરાબર. 4 6 અને 5 7 નો ગુણોત્તર સરખો હોય નહીં. એટલે a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 આવી ગયા. એટલે c1/c2 જોવાની જરૂર નથી. નોટ ઇક્વલ હોય એટલે સીધો પહેલો જવાબ થઈ ગયો કે બંને રેખાઓ પરસ્પર એક બિંદુમાં છેદે. છેલ્લું વિચારીએ તો છેલ્લામાં જુઓ 6x - 3y + 10 છે, નીચે 2x - y + 9 છે. હવે 2x - y અને 6x - 3y નું વિચારીએ. ફક્ત હું જે કહું છું એ આટલાનું જ વિચારવાનું. 6x - 3y અને 2x - y નું ઉપરના સમીકરણને 3 વડે ભાગી શકીએ. તો 3 વડે ભાગીએ તો શું થાય? આ ફક્ત હું શોર્ટ રીત જ શીખવું છું. બરોબર. ધ્યાન આપજો કે જ્યારે 6x - 3y છે અને નીચે 2x - y છે, આમ જોવા જઈએ તો બંને જુદા લાગે છે. પણ આને હું 3 વડે ભાગું, 3 વડે, તો અહીં શું જવાબ થઈ જાય? 2x અને અહીં શું થઈ જાય? y. તો પાછા બંને કેવા થઈ ગયા? સરખા. આખું સમીકરણ પૂરું કરું તો આને હું 3 વડે ભાગતા તો અહીંયા જવાબ મળે 10/3 બરાબર 0. અને અહીંયા આખું સમીકરણ પૂરું કરું તો અહીંયા +9 બરાબર 0. હવે આ બે સમીકરણમાં જુઓ કે આ a1/a2 અને b1/b2 ની કિંમતો સરખી આવી. ખાલી કોણ જુદું પડ્યું? c. તો c જુદો પડ્યો તો એ બંને રેખાઓ કેવી આવે? સમાંતર. એટલે એકબીજાને ક્યાંય છેદશે નહીં. એટલે એનો ઉકેલ ગણ મળે નહીં. બરાબર. આ શોર્ટ રીત છે. તમારે 2 સ્કીમમાં પૂછાય 1 માર્કનું નક્કી કરવું હોય તો આ રીતે નક્કી કરી શકાય કે આ બે દેખાવે જુદા લાગે છે પણ આને 3 વડે ભાગવાથી આના જેવું જ બની જાય છે. બરાબર. તો c જુદો પડતો હોય તો એ સમાંતર વાળું થઈ જાય. ક્લિયર કટ. દાખલા નંબર બીજો પૂરો. હવે પ્રશ્ન નંબર આપણે ત્રીજો લઈએ. પ્રશ્ન નંબર ત્રીજામાં શું જવાબ માંગે છે? નીચેના સમીકરણ યુગમાં શું કીધા? સુસંગત છે કે નહીં તે ચકાસો. દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં સુસંગત છે કે નહીં તે ચકાસો એવું કીધું છે. મતલબ સુસંગત છે કે સુસંગત નથી એ a1/a2 b1/b2 c1/c2 ના ગુણોત્તરથી નક્કી કરો. તો એના જવાબો લખી દઉં છું કે સુસંગત છે એમ ક્યારે કહેવાય? જ્યારે a1/a2 b1/b2 બંનેની કિંમત સરખી ના હોય એટલે સુસંગત છે. બીજી શક્યતા કઈ હોય કે a1/a2 = b1/b2 થાય પણ c1/c2 ની કિંમત જુદી પડતી હોય. અહીંયા જો કે સરખી લઈશું તો આ બંને માટે સુસંગત છે. અને સુસંગત નથી એ માટે શું આવવું જોઈએ? a1/a2 b1/b2 અને c1/c2 માં આ બે સરખા હોય પણ છેલ્લું જુદું પડતું હોવું જોઈએ. તો સમીકરણ સુસંગત નથી. બરાબર. ક્લિયર. યાદ રહીએ સુસંગત છે એટલે સુસંગત છે નો મતલબ શું હોય? ઉકેલ મળે. અને નથી નો મતલબ શું થાય? ઉકેલ નથી. તો ઉકેલ નથી એ માટેની એક જ શક્યતા. ઉકેલ મળે એની માટે બે શક્યતા. કેવું ઉકેલ મળે? અનન્ય. અને અહીંયા કેવો ઉકેલ મળે? અનંત. જરા આગળ થાય તો એ આવડી જશે. બરાબર. હવે એના વિશે હું આગળ બીજી વાત કરતો નથી પણ કદાચ તમને 4 દાખલા એમાં આપેલા છે, 4 પ્રશ્નો. તો એક તમને ત્રીજા નંબરનો પ્રશ્ન તમને ગણાવું. આમાં ત્રીજા નંબરનો પ્રશ્ન, ત્રીજો બરાબર. પ્રશ્ન ત્રીજો, એનો ત્રીજો તમને ગણાવું છું કે શું લખ્યું છે અહીંયા? 3/2x વત્તા 5/3y બરાબર 7 છે. અને છે અહીંયા 9x - 10y બરાબર 14 છે. તો સૌથી પહેલા આને આપણે છેદમાં 3 અને 2 છે તો 3 અને 2 હોય એટલે લાઇનરમાં લઈ જવું હોય. લાઇનરમાં લઈ જઈને ગણવું હોય તો બી ગણાય, લાઇનરમાં લઈ ગયા વગર ગણવું હોય તો બી ગણાય. આગળ મેં તમને એક દાખલો એવો ગણાવ્યો. તો અહીંયા આપણે
લાઇનરમાં લઈને ગણીએ તો શું કરવું પડે? 6 વડે ગુણતા 6 વડે ગુણીએ તો અહીંયા 3/2 ગુણ્યા આપણે 6 કરીએ અને 6 ગુણ્યા 5/3y કરીએ અને 6 ગુણ્યા 7 કરીએ તો અહીંયા 2 તરી 6, 3 તરી 9x, અહીંયા 3 દુ 6, 5 દુ 10y અને 7 6 42. બરાબર, આ રીતનો જવાબ થાય. જોઈને જો રકમ લખવામાં હું બહુ ભૂલો કરું છું, એ મારી મર્યાદા છે. તમારે ખાસ એ ચેક કરતા લેવાનું કે સાહેબે જે રકમ લખી બરાબર લખી કે નહીં. ગણતરીમાં ભૂલ નહીં પડે પણ રકમમાં ભૂલ પડવાની પૂરી શક્યતા મારી પોતાની રહે છે. 3/2x અને 5/3y બરાબર 7 અને 9x - 10y બરાબર 14. ઓકે, તો અહીંયા 6 વડે ગુણ્યા એટલે જવાબ અહીંયા 9x + 10y બરાબર 42 આવે. હવે આનો આપણે આગળ જવાબ લેવાનો છે. તો આમ બંને સમીકરણો, આ સમીકરણ જે મળ્યું એને આપણે કયા સ્વરૂપમાં લખવું પડશે? બંનેને પ્રમાણિત સ્વરૂપમાં લખવું પડશે. તો માટે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, દ્વિચલ ટૂંકમાં લખી દઈએ સુરેખ સમીકરણ યુગ્મ કયા કયા થયા? 9x - 10y - 14 બરાબર 0 અને અહીંયા હું લખું 9x + 10y - 42 બરાબર 0. તો આના ઉપરથી કિંમત મુકાય a1 અને a2. અહીંયા બંનેમાં 9 9 આવી. b1 અને b2 બંનેની કિંમત એકમાં -10 ને એકમાં 10 આવે. c1 ની કિંમત -14, c2 ની કિંમત -42. બરોબર, ધ્યાન આપજો. કામ સરખા જેવું લાગે છે પણ સરખું નથી, પ્લસ માઇનસ નો ફેર છે, ખાસ જોજો. તો એના આધારે પછી તમને a1/a2 ની કિંમત મળશે 9/9 એટલે a, અને b1/b2 ની કિંમત મળશે -10/10 એટલે -1, અને c1/c2 ની કિંમત મળશે -14/-42 એટલે 14×42 છેદમાં તગડો ઓછા ઓછા વધતા. ઘણા વિદ્યાર્થી ઉતાવળમાં 3 લખી દે, એમ છેદ ઉડાડે ખરા, 14×42 જવાબ 3 લખી દે. એવું નહીં, 3 નીચે છે છેદમાં એટલે ઉપર 1 લખવો પડે. હવે 3 ની કિંમત કેવી આવી? જુદી. એટલે a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2. પછી આગળ c1/c2 જોવાની જરૂર નથી. અને બંને ઉકેલ બંનેની કિંમત સરખી નથી, માટે ઉકેલ કેવો મળે? અનન્ય મળે. અને ઉકેલ અનન્ય મળે એટલે સમીકરણ કેવા કહેવાય? સુસંગત છે એમ કહેવાય. અને આગળ લખવું હોય તો સમીકરણ યુગ્મ કેવા? અવલંબી નથી. ખાસ યાદ રાખજો, સુસંગત છે સમય અવલંબી નથી. બરોબર, ધ્યાન રાખજો. ઉકેલગણ અનન્ય મળે માટે અવલંબી નથી. ઉકેલગણ અનંત મળે તો પાછા અવલંબી છે. આમાં ગૂંચવાડો ઉત્પન્ન ના કરતા વારંવાર ગણતરી કરીને ચેક કરી લેજો. બરાબર, ક્લિયર? હવે એના પછી આગળનો બીજો દાખલો જોઈએ. દાખલા નંબર બીજો તમને હવે ત્રીજો તમને આખો આવડી જશે. બરાબર, એટલે હું તમને ગણાવતો નથી. બરાબર, આ ખાસ કરીને ચેક કરીને તમે વ્યવસ્થિત લખી દેજો. જો આ સમીકરણ આપણે પહેલું છે અને આ સમીકરણ બીજું છે. બરાબર, હવે જ્યારે આપણે 6 વડે ગુણ્યા સમીકરણ 1 ને, તો આ સમીકરણ મળ્યું એને આપણે સમીકરણ નંબર 1 આપીએ અને આને સમીકરણ નંબર 2 આપીએ તો આની કિંમતો બદલાશે. પણ એકચ્યુઅલી અહીંયા આપણે શું કર્યું છે? આર્યું પહેલું લખી દીધું છે અને આર્યું બીજું લખી દીધું છે. આમ કરવાથી કોઈ ફરક ના પડે, ધ્યાન રાખજો, જવાબમાં કોઈ ફેર ના પડે. આને આપણે સમીકરણ નંબર 1 કહીએ અને આને સમીકરણ નંબર 2 કહીએ. વિદ્યાર્થી ગમે તે નંબર આપી શકે, એની સાથે કોઈ નિસ્બત નથી. આને સમીકરણ નંબર 1 જવાબ આપ્યો તો એ પ્રમાણે a1, a2, b1, b2, c1, c2 ના કિંમતો નક્કી થાય. પણ કોઈ વિદ્યાર્થી આને પહેલું આપે, મતલબ આને પહેલું આપે અને આને બીજું આપે, તો એ પ્રમાણે આ જે કિંમતોનો વ્યસ્ત મળી જાય.
એટલે તો એક જ જવાબ મળશે, અહીંયા ઋણ એક જ મળશે, પણ અહીંયા 3 જવાબ મળશે. એટલે ધ્યાન રાખજો કે તમે દાખલો જ્યારે ગણતા હો ત્યારે પરીક્ષામાં આવું થવાની પૂરેપૂરી સંભાવના છે કે તમારો ક્રમ બદલાઈ જાય. તો ક્રમ બદલાઈ જાય તો ગભરાવાની જરૂર નથી. તમારે આ બધાના જવાબો સરખા જ આવે. તમે સમીકરણે જે આપ્યા હોય ચોપડીમાં એને પહેલું આપ્યું હોય એને બીજો નંબર આપી શકો, અને બીજું આપ્યું હોય એને પહેલો નંબર પણ આપી શકો. જવાબમાં કોઈ ફેર પડે નહીં. પણ બાજુના વિદ્યાર્થીની નજર કરો પરીક્ષામાં તો એને યોગ્ય નંબરે ગણ્યું અને તમે ઊંધું લઈને ગણ્યું, બંને જવાબો શરૂઆતમાં ગણતરીમાં મિસમેચ થાય તો પાછા તમે ચેક કરો. એવું કરવાનું નહીં. આપણે જે ગણ્યું એ જ સાચું, એ પ્રમાણે આગળ વધવાનું. તો હવે આગળના દાખલાની હું રકમ તમને વાંચવાનું કહું છું. તમે આગળ દાખલાની રકમ વાંચો. દાખલા નંબર 4. ત્યાં સુધી બોર્ડ ભૂસીને તૈયાર. જો પ્રશ્ન નંબર 4 એની રકમ વાંચો. પ્રશ્ન નંબર 4 છે પુસ્તકમાંથી, પેજ નંબર 42 ઉપર. નીચેના પૈકી કયું સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે જણાવો, અને જો સુસંગત હોય તો ભૌમિતિક રીતે ઉકેલ શોધો. તો મનમાં ક્લિયર કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે એમ ક્યારે કહેવાય કે જ્યારે a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 હોય, અથવા a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ ઇક્વલ ટુ c1/c2 હોય. એટલે કે ઉકેલ અનન્ય મળે અથવા તો અનંત મળે એટલે સુસંગત છે એમ કહેવાય. સુસંગત નથી એનો મતલબ એને ઉકેલ મળતો નથી. હવે જો સુસંગત હોય તો ભૌમિતિક રીતે ઉકેલ શોધો. એટલે સુસંગત હોય એટલે બે રીતની રેખાઓ તમારે મળે. કાં તો બંને રેખાઓ એકબીજાને છેદતી હોય, કાં તો બંને રેખાઓ એકબીજા ઉપર સંપાતી હોય. મતલબ એક જ રેખા મળે. તો તમારે આ દાખલાનો જવાબ શોધવાનો છે. તો સૌથી પહેલા આપણે એ શોધી કાઢીએ કે આમાંથી કયા સમીકરણને અનંત ઉકેલ મળે, મતલબ કે બંને રેખાઓ સંપાતી મળે. ચલો પહેલું જોઈએ તો x y 5, 2x 2y 10. તો 2 વડે ભાગી દો બીજા સમીકરણને. તો 2 વડે ભાગી દઈશું બીજા સમીકરણને તો શું થશે? 2 વડે ભાગી દઈશું તો x + y = 5. એટલે બંને સમીકરણ સરખા થઈ ગયા. તો આનો સમીકરણ યુગ્મ સુસંગત છે, પણ રેખાઓ કેવી મળવાની? એક જ. હવે બીજાને 3 વડે ભાગીએ તો 16 3 વડે ભાગીએ તો 8 આવતા નથી. મતલબ c જુદો પડે છે. x - y આવી જાય છે, c જુદો પડે છે. એનો મતલબ સમીકરણ સુસંગત નથી. તમે ગણજો આગળ જે રીતે મેં તમને ગણાવ્યું એ પ્રમાણે. તો સમીકરણ સુસંગત નથી તો આલેખ દોરાય નહીં. ત્રીજું સમીકરણ જોઈએ કે ત્રીજા સમીકરણમાં અહીંયા 2 વડે ભાગ ચાલે છે. તો 2 વડે ભાગીએ તો અહીંયા 2x વધે, ત્રીજા સમીકરણમાં -y વધે, -2 વધે. તો 2x - y તો અહીંયા 2x + y છે. એનો મતલબ a1/a2 b1/b2 નો ગુણોત્તર સરખો નથી, માટે સમીકરણ સુસંગત છે ત્રીજું. અને બંને રેખાઓ પરસ્પર એક બિંદુમાં છેદશે તો આલેખ તમારે એને દોરવાનો થાય. ચોથું જોઈએ તો ચોથામાં આને 2 વડે ભાગ ચાલે છે અને આને 4 વડે ભાગ ચલાવવો તો ચલાવી શકાય છે. આને 2 વડે ભાગ ચલાવીએ તો x - y -1 થાય. આને 4 વડે ભાગ કરીએ તો x - y થાય. તો અહીંયા x - y ને અહીંયા x - y છે, પણ અહીંયા 5/4 છે ને અહીંયા -1 થવાના. તો એનો મતલબ c જુદો પડવાનો. c જુદો પડશે એટલે આ સમીકરણને સુસંગત નથી, એનો ઉકેલ મળે નહીં, એટલે એનો આલેખ દોરવાનો થાય નહીં. ક્લિયર? બીજું અને ચોથું બે સમીકરણો સુસંગત નથી, જ્યારે પહેલું ને ત્રીજું બંને સુસંગત છે. પહેલું છે સંપાતી છે અને ત્રીજું છે પરસ્પર છેદતી રેખાઓ છે. એટલે તમારે પહેલું અને ત્રીજાનો આલેખ દોરવાનો થાય. હવે પ્રશ્ન નંબર 5 ની શરૂઆત કરીએ. તો પ્રશ્ન નંબર 5 આપણે શું કરવાનું છે? લંબચોરસ બગીચો આપ્યો છે. તો લંબચોરસ છે તો લંબચોરસ દોરી દેવાનું, તમને ખ્યાલ આવે. બરાબર? લંબચોરસ છે તેની લંબાઈ ને પહોળાઈ. તો માની લઈએ કે એની લંબાઈ x લઈએ તો આ પણ x થાય, પછી આ એની પહોળાઈ y લઈએ તો આ પણ y થાય. હવે શું કીધું છે કે અર્ધ પરિમિતિ. તો પેલું પરિમિતિ તમને ખબર હોવી જોઈએ કે પરિમિતિ બરાબર શું થાય? તો x + x + y થાય. મતલબ કે 2x + 2y થાય. પરિમિતિ એટલે ચારે બાજુનો સરવાળો. પણ અર્ધ પરિમિતિ હોય તો અર્ધ પરિમિતિમાં x + y જ થાય, અથવા તો 2x + 2y છે, અથવા તો પરિમિતિ ભાગ્યા 2 હોય તો 2x + 2y ભાગ્યા 2 હોય. બધાને 2 વડે ભાગ ચલે તો x + y હોય. અથવા ટૂંકમાં પરિમિતિ એટલે x + y સમજવાનું ને આખી પરિમિતિ એટલે 2x + 2y સમજવાનું. આ બરોબર મગજમાં સેટ કરી દેવાનું. હવે એની લંબાઈ કેટલી છે? તો પ્રથમ શરત મુજબ અહીં લખી દઉં છું. પ્રથમ શરત મુજબ
એક્સ પ્લસ વાય બરાબર કેટલી આપી છે 36, સમીકરણ નંબર 1. પછી બીજી શરત લઈએ તો બીજી શરત કઈ આપી છે કે લંબાઈ તેની પહોળાઈ કરતા શબ્દ કોને લાગે છે પહોળાઈ, તો પહોળાઈ કઈ છે વાય, તો વાય ઉપર ક્રિયા કરવાની. કઈ ક્રિયા કરવાની, શું લખ્યું છે પહોળાઈ કરતા 4 મીટર વધુ, એટલે 4 મીટર વધુ એટલે વત્તા 4 બરાબર શું મળે લંબાઈ x. તો આના પરથી સમીકરણ બની જાય x - y બરાબર 4, સમીકરણ નંબર 2. હવે બેની સરખામણી કરો, x x y y પણ +1 અહીંયા 1 - 1 મતલબ a1/a2 અને b1/b2 નો ગુણોત્તર સરખો આવશે નહીં. સરખો ના આવે એટલે બંને રેખાઓ પરસ્પર એકબીજાને છેદવાની, જે છેદવાની એનો શું થઈ જવાનો ઉકેલ. તો પછી એનો ઉકેલ કઈ રીતે શોધવાનો છે, આપણે આલેખની રીતે શોધવાનો છે. બરાબર, બગીચાઓના માપ જ કીધા છે, ચોખવટ કરી નથી કે આલેખની મદદથી જ શોધો. તો તમે આગળ જ્યારે લોપની રીત શીખશો તો લોપની રીતે અહીંયા તમે ગણી શકો, એનો જવાબ તમને મળી જાય. બરાબર, હવે પ્રશ્ન નંબર 6 અને 7 બે છે તો એ બે આપણે બાકી રાખીએ, કારણ કે મારું લેક્ચર ઘણું લાંબુ થઈ ગયું છે. પછી પાછા તમે કંટાળશો, લેક્ચર અધવચ્ચે છોડી દેશો. તો આટલા સુધી આપણે કામ સમાપ્ત જાહેર કરીએ છીએ. બરાબર, કમ્પ્લીટલી મારું લેક્ચર જોજો, વ્યવસ્થિત લખી દેજો. બરાબર, અસ્તુ, આવજો.